તો ચાલો દોસ્તો વાત કરીએ ફાઉન્ડેશન એન્જિનિયરિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ન્યુમેરિકલ્સ અને થિયરી બંનેનો સમાવેશ જે સબ્જેક્ટની અંદર થાય છે એવો આપણો આ સબ્જેક્ટ છે. તો એ માટે આઈએમપી થિયરી, આઈએમપી ન્યુમેરિકલ્સની તમને હું વાત કરું તો ચેપ્ટર નંબર 1માં પર્પઝ ઓફ ફાઉન્ડેશન, ટાઈપ્સ ઓફ સેલો ફાઉન્ડેશન 5 આપેલા છે દોસ્તો. વર્ષોથી પૂછાતું આવ્યું છે અને હજુ તમને પૂછે છે ને આઈએમપી છે. પ્લાનિંગ અ સબસોઇલ એક્સપ્લોરેશન પ્રોગ્રામ 2 એની અંદર મેથડો આવે છે દોસ્તો. બેનું કામકાજ હોય, હોરિઝોન્ટલ એક્સટેન્ટમાં અને વર્ટિકલ એક્સટેન્ટમાં. પછી સ્ટેજીસ ઇન સબસોઇલ એક્સપ્લોરેશન, એમાં રેકોગ્નાઇઝેશન છે દોસ્તો. એ સ્ટેપ ખાસ આપણે તૈયાર કરજો. મેથડ્સ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન મોસ્ટ આઈએમપી છે. એની અંદર ઓગર બેરિંગ, વોશ બેરિંગ અને જીઓફિઝિકલ મેથડ, જેમાં 2 ટાઈપની મેથડ છે. બંને ડિટેલમાં તૈયાર કરજો. આ 3જા સેમેસ્ટરથી આપણે ભણતા આવ્યા છીએ. એ આપણે બીસીટીની અંદર ભણવામાં આવતું આ બધું. પછી ડિફરન્સ, ડિસ્ટર્બ અને અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલ, પછી સેમ્પલ ડિસ્ટર્બન્સ, એમાં એરિયા રેશિયો, ઇનસાઇડ ક્લિયરન્સ, આઉટસાઇડ ક્લિયરન્સ, આ બધાની ડેફિનેશન ફોર્મ્યુલા યાદ રાખો. એનો ન્યુમેરિકલ્સ દોસ્તો ક્યારેક પૂછી નાખે. પછી દોસ્તો ટાઈપ્સ ઓફ સોઇલ સેમ્પલમાં સ્પ્લિટ, સ્પૂન, સેમ્પલર મોસ્ટ આઈએમપી છે, નામ આપીને પૂછે છે. અને એસપીટી સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ, એક્ઝામ્પલ 6 કરી અને આગળ વધો. સેલો ફાઉન્ડેશન દોસ્તો આવે છે ચેપ્ટર. આ ચેપ્ટરમાંથી થિયરી અને ન્યુમેરિકલ્સ બંને પૂછાય છે. તો ડેફિનેશનો દોસ્તો આ બધી વર્ષોથી ભણીએ છીએ એ જ બધી આપેલી છે. રેન્કાઇન એનાલિસિસ, પછી જનરલ શિયર ફેરર, લોકર શિયર ફેરર મોસ્ટ આઈએમપી છે, એ પણ વર્ષોથી ભણીએ છીએ. તરજાગીસ બેરિંગ કેપેસિટી થિયરી જૂની જાણીતી. ઇફેક્ટ ઓફ વોટર ટેબલ ઇન બેરિંગ કેપેસિટી, આ થિયરીની અંદર પણ પૂછાય અને ન્યુમેરિકલ્સમાં પણ કામ લાગશે દોસ્તો, એટલે ખાસ તૈયાર કરજો. પછી સ્કેપ્ટન્સ એનાલિસિસ, પ્લેટ લોડ ટેસ્ટ, ફેક્ટર્સ અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી, ફ્લોટિંગ ફાઉન્ડેશન મોસ્ટ આઈએમપી, કોન્ટ્રાક્ટ પ્રેશર, ફ્લેક્સિબલ પેવમેન્ટ ડિઝાઇન મેથડ, એમાં સીબીઆર મેથડ કરી અને આ ન્યુમેરિકલ્સ દોસ્તો તમને દેખાય છે. ન્યુમેરિકલ્સ તૈયાર કરજો. જીટીયુ પેપરની અંદર જે ન્યુમેરિકલ્સ છે એ આપણે લાઈવ ક્લાસીસની અંદર દોસ્તો કરાવેલા છે. તો જેમણે કોર્સ જોઈન કરેલો હોય એવા વિદ્યાર્થીઓ ખાસ એ પેપરના ન્યુમેરિકલ્સના વિડીયોઝ જોઈને જજો. આગળ વધીએ દોસ્તો ચેપ્ટર નંબર 3માં પાઇલ ફાઉન્ડેશન. નેસેસિટી ઓફ પાઇલ ફાઉન્ડેશન મોસ્ટ આઈએમપી, એન્ડ બેરિંગ પાઇલ અને ફ્રિક્શન પાઇલનો ડિફરન્સ, ટાઈપ્સ ઓફ પાઇલ ફાઉન્ડેશન, એમાં આટલી બધી પ્રકારની પાઇલો છે દોસ્તો, તૈયાર કરો. ક્લાસિફિકેશન ઓફ પાઇલ દોસ્તો, પાઇલ ડ્રાઇવિંગ, એમાં હેમર ડ્રાઇવિંગ તૈયાર કરો. નેગેટિવ સ્કિન ફ્રિક્શન મોસ્ટ આઈએમપી છે. ડાયનેમિક ફોર્મ્યુલી દોસ્તો, એમાં હેલિસ ફોર્મ્યુલા તૈયાર કરો. સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ, પાઇલ લોડ ટેસ્ટ, ગ્રુપ એક્શન ઓફ પાઇલ, લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ ગ્રુપ ઇન અ સેન્ડ એન્ડ ક્લે. આ ન્યુમેરિકલ્સ માટે પણ દોસ્તો આઈએમપી રહેશે અને થિયરી માટે પણ આઈએમપી છે. એફિશિયન્સી ઓફ પાઇલ ગ્રુપ, જેમાં ફેલ્સ રૂલ અને અંડર રિમ્ડ પાઇલ, એ પણ જૂની અને જાણીતી. આખું ચેપ્ટર જૂનું અને જાણીતું છે દોસ્તો. એક્ઝામ્પલ્સ પણ આના પૂછાતા હોય છે, તો આ એક્ઝામ્પલ્સ તૈયાર કરાય. ચાલો ચેપ્ટર 4 જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એક્સપાન્સિવ સોઇલ, એક્ટિવ ઝોન, ડેફિનેશન, એમાં સ્વેલિંગ પોટેન્શિયલ, સ્વેલિંગ પ્રેશર, ફ્રી સ્વેલ ઇન્ડેક્સ, આઇડેન્ટિફિકેશન ઓફ એક્સપાન્સિવ સોઇલ 3 દોસ્તો હે ને તૈયાર કરજો. ફ્રી સ્વેલ ટેસ્ટ, કન્સેપ્ટ ઓફ સીએનએસ લેયર, પછી ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન્સ પ્રોવાઇડેડ એક્સપાન્સિવ સોઇલ, બિહેવિયર ઓફ કોલેપ્સિબલ સોઇલ, જીઓસિન્થેટિક્સ, એમાં જીઓ ગ્રેડ્સ, જીઓ મેમ્બ્રેન, ફંક્શન્સ ઓફ જીઓસિન્થેટિક્સ અને એપ્લિકેશન એરિયા ઓફ જીઓસિન્થેટિક્સ. 9 એમાં અલગ અલગ આપેલા છે. એમાં રોડની અંદર એની એપ્લિકેશન્સ કેવી છે ખાસ તૈયાર કરાય. એના પછી લાસ્ટ ચેપ્ટર આવી જાય દોસ્તો, ટાઈપ્સ ઓફ રિટેનિંગ વોલ, ડિફરન્સ, કેન્ટિલીવર અને કાઉન્ટરફોર્ટ રિટેનિંગ વોલ, ગ્રેવિટી રિટેનિંગ વોલની ફિગર, એના સ્ટેબિલિટી ચેક્સ, કેન્ટિલીવર રિટેનિંગ વોલમાં પણ દોસ્તો એના સ્ટેબિલિટી, બરાબર. ડિઝાઇન ઓફ કાઉન્ટરફોર્ટ રિટેનિંગ વોલ, ડ્રેનેજ ઓફ બેકફિલ, યુઝિસ ઓફ સીટ પાઇલ વોલ, ટાઈપ્સ ઓફ એન્કર્સ યુઝડ ઇન સીટ પાઇલ અને ગાઈડ વોલ્સ તૈયાર કરી ચેપ્ટરની કરો દોસ્તો પૂર્ણાહુતિ, અને સાથે સબ્જેક્ટની પણ પૂર્ણાહુતિ થાય. 5 જ ચેપ્ટર છે. એમાં ચેપ્ટર 2 સેલો ફાઉન્ડેશન, ચેપ્ટર 3 પાઇલ ફાઉન્ડેશન, એના ન્યુમેરિકલ્સ બને છે ખાસ પૂછાતા હોય એવા. બાકીમાંથી થિયરી જ મોટા ભાગે પૂછાય છે, તો કરી નાખો દોસ્તો તૈયાર, હે ને. ચાલો દોસ્તો, તો મળીએ આપણે નેક્સ્ટ સબ્જેક્ટમાં.